આટા મારી તો મેડમ ફુગા વેચવા મળે છે શું કિંમત છે તો આવી રીતના ભાઈ સ્ટોલ છે હાલો પાણીપુરી ખાવા પાણીપુરી બહબહાટી બોલાવે કેવું મસ્ત છે સરસ આપણે સબસ્ક્રાઇબ આપણને મળી ગયા તો પાછળ જો ફોટા શૂટ હાલે છે અહીંયા ફોટા ને એવું પાડે છે સબસ્ક્રાઇબર મળી ગયા તમને ટ્રાફિક અત્યારે કેવું છે તારે ટ્રાફિક અત્યારે બપોર પછી બહુ થાય બપોર પછી વધારે થાય છે જય શ્રી રામ જય માતાજી ભાઈ ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ જાવું છે ભાઈ સિહોર ગોતમેશ્વર તળાવ ભાઈ સરસ મજાનો ભાઈ મેળો ભરે છે જે ગોતમેશ્વર મહાદેવ ક્યાં નાસ્તો ભાઈ જન્માષ્ટમી થાય જન્માષ્ટમીની બધાને હાર્દિક હાર્દિક શુભકામના સરસ મજાના તૈયાર થઈ ગયા છે કારણ કે છોકરાને ભાઈ પાણી પીવું છે રસ્તામાં ઊભી રાખી રસ્તામાં બ્લોગ શરૂ કરી દીધા છે ને આ બધા જો ને શું કહેશો પાણી પાઈ લીધું છે અને આપણે જવાનું છે મેળામાં મેળાની મોજ માણવાની છે આપણે અને પાણીપુરીના તો ભૂક્કા બોલાવી દેવાના છે આજ તો અને બધું જ પાણીપુરી ને એવું બધું આપણે ક્યારે રમકડા ને એવું કંઈ લેવાનું હોય આપણે જમવાનું ને ખાવાનું ને એવું બધું હોય મેળામાં તો એવું મેળામાં મોજ માણવાની છે સરસ મજાની આપણે તો આજ તો ભાઈ સારો દિવસ એમ હરવા ફરવાનું જ છે આપણે એવું બધું છે અમને આ બધા જો જાશું મેળામાં હું લેશું રમકડા લેવાનું હોય કા ને મારે તો પાણીપુરી ને એવું બધું ભૂક્કા બોલાવાના કા દેવાની છે હા ને ધૂમ ગાડી લેવાની છે તો હવે આજ તો ભાઈ મેળો છે ભાઈ એટલે આજ તો ભાઈ થોડોક પાણીપુરીના મેડમ ભૂક્કા બોલાવશે કેવા ભૂક્કા બોલાવે ના જઈને જોઈ અને મસ્ત મજાનો મેળો ભરે છે ચાલો ફાઇનલ આપણે ભાઈ મેળાની અંદર એન્ટર થઈ ચૂક્યા છે ને આવતા હોય ભાઈ ઠંડા પીણાની દુકાન છે સરસ મજાની તો ભાઈ જો ઠંડા પીણાને વેચાય છે ને ભાઈ અમારા ભાઈબંધો ખાસ મળી ગયા છે શું હાલે છે બહુ મજામાં ટ્રાફિક અત્યારે કેવું છે તારે ટ્રાફિક અત્યારે બપોર પછી બહુ થાય બપોર પછી વધારે થાય છે તો ભાઈ અત્યારે ભાઈ મેળો થાય એટલે બીજો એક મેળો કાલે જ વાસો ચાલુ થાય કઈ જગ્યાએ ગરીબ છે આપણે ફાટે કે સહીને ગરીબ છે હે ઠીક એવું છે તો ભાઈ અત્યારે ભાઈ બેસી ગયા છે ભાઈ ભાઈબંધોને મેળાને આપણે એન્ટર થઈ ચૂક્યા છે ને આવતા હોય તો બલૂન ને ફુગા ને એવું બધું વેચાય છે અને ફોલો કરી નાખજો ફેઝલ બાબા ઇન્સ્ટામાં છે તો ભાઈ રીતના ભાઈ ફોલો કરી નાખજો અને સરસ મજાના ભાઈ વિડીયો બનાવે છે એ પણ તો ચાલો આપણે અંદર જઈશું કારણ કે અંદર ઘણું બધું દેખાડવાનું છે ને ઘણું બધું જોવાલાયક છે ને ઘણો બધો મેળો જામ્યો છે તો ચાલો આપણે અંદર જઈ વિડીયોમાં બનાવી રહેજો અમારા તો ફુગા વેચવા ઉભી તો ભાઈ તો અમારા મેડમ ફુગા વેચવા મળ્યા છે શું કિંમત છે હા એવું છે તો ચાલો એવું છે ફૂલ મંદી તો ભાઈ રીતના ભાઈ હવા પૂરા છે ને તો આ રીતના વેચા એવું આ રીતના ભાઈ સર રમકડા ભાઈ શરૂઆત થઈ ગઈ છે રમકડાઓની તો જો મેળાની અંદર ભાઈ એન્ટર થઈ ગયો ને બધા હમણાં ટ્રાફિક અત્યારે ઓછું છે કારણ કે ભાઈ છે ને તડકો છે ને તડકાના હિસાબે ટ્રાફિક અત્યારે ઓછું છે અને ભાઈ 2 આઠમ કરે છે કોઈક 2 ઓલું છે એટલો 2 છે ને એની હિસાબે ભાઈ છે ને તડકો છે અને બપોર પછી ભાઈ વધારે ટ્રાફિક જામ થયું ભાઈ જો ફુગા ને ભાઈ જો નાનકો છે ભાઈ રમકડા મેળામાંથી વૈયા છે ને ગરમી બહુ છે અડધે પોયા ગરમી બહુ છે તે અહીંયા જો સારું છે ને તે લોકેશન તો અમે અહીં બેસી ગયા છે બધા મારા બાની બધા મળ્યા છે અમને મારા માસીની બધા મારા માસીની છોકરાને હો ને બધા તો મળ્યા છે બધા જોઈ બેઠા છે તો મેળામાં શું લાવ્યા ઝુમ્મર ને તોરણ ને એવું બધું મેળામાં લાવ્યા ને જો બધા વાહરવા બેસી ગયા છે છોકરાને બહુ તડકો લાગી ગયો તે જો બધા રમે બધા બેસી ગયા છે મારા બાની બધા મળ્યા છે અને અડધા કઈ મળ્યા નથી અડધા તો ક્યાંય રખડતા હશે અડધા તો સરસ મજાના સ્ટોલ આવી ગયા છે રમકડાના રમકડા તો હમણાં પછી લેશું કારણ કે અત્યારે ભાઈ થોડોક ફરી એવી સમજે તો આવી રીતના ભાઈ સ્ટોલ છે
વળતા લેવાના વળતા. તડકો કેવો છે? તડકો બહુ છે. તડકો તો વાત જ પૂછો માં. એવો તડકો લાગે છે ને. હા. તડકો ભાઈ ગજબનો છે એટલે હવે થોડાક અંદર જઈ પછી પાછા મળશું કારણ કે ભાઈ ભૂખ લાગી ગઈ છે ને તો ભાઈ પાણીપુરી ખાવા વહી આવે છે અહીંયા. આમ જો મોળું ને તીખું ને ગળ્યું ને જો હા મોળું જોજો. બાટી બોલે છે પાણીપુરી ખાવાની. હા ચાલો પાણીપુરી ખાવા. પાણીપુરી ને બહાટી બોલાવાની જ છે આપણે. આવતા વેત જ તે હો આ તો વેત જ થઈ ગયો. આવતા છોકરો ઝાઝો થઈ ગયો છે ને આપણે. ઠેક હા ઓલા ફુગાનો હા સોને બસ ભીરું છે એટલે ખાઈ લેવાનું. તો ભાઈ પછી પાછો વકરો કરશું એવું લાગે તો વકરો થઈ ગયો છે વધારે. તો ભાઈ પાણીપુરી તો બસ બહાટી હાલે છે ભાઈ તારે તો પાણીપુરી જમી લે. હા હા હાલો બધાય પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈ દે મકાઈ લઈ લીધી છે. ભાઈ તારીખનો ભાઈ જો મેળો જામેલો છે. જો મેળો કરીને બેસી ગયા છે માસેલું જોવા. તો માસેલું કેટલી છે ને અમારા દેવાંશી બેન જો નાખે છે ને ખાટી જાય છે. જો ડોડો છે જો આ માસેલું કેટલી છે જોજો મેળો છે જો ખવડાવજો તો કેવી આવે જો દેવાંશી બેન નો ડોડો જો એ ખાતી જાય છે ને તે એક માછલી જોયું છે નાખવું નથી પાછું એને ખાવાનું એ ડોડો લઈને આવી છે ને તે જો બધા માછલા ને એવું જોવા જો બધા બેહી ગયા છે. તળાવ છે મોટું જબર જો કેવું મસ્ત છે સરસ મજાનું. ગામમાં આવ્યા હતા ને આપણે સબસ્ક્રાઈબ આપણને મળી ગયા હતા પાછળ જો ફોટા શૂટ હાલે છે અહીંયા ફોટા ને એવું પાડે છે આપણે સબસ્ક્રાઈબ ને હા મેળો અત્યારે જામી ગયો છે ને ભાઈ થોડોક આમ ગરમીના હિસાબે થોડોક માણસોનું ટ્રાફિક અત્યારે ઓછું છે આવો અને આપણે તળાવના પાળે ભાઈ ફર્સ્ટ ક્લાસ બેઠા છે કારણ કે માછલા ને એવું છે સરસ મજાનું જોવાલાયક સ્થળ છે અહીંયા ભાઈ ફૂલ એટલે ફૂલ ભાઈ અંધારો છે ને ફૂલ એટલે ફૂલ વરસાદ આવે છે ને ભાઈ પલ્લી ગયા છે વરસાદ ભાઈ ગજબ ન આવે છે ને ભાઈ રિક્ષામાં છોકરાને બેહાડી લીધા છે કારણ કે પલ્લી ગયા ને એટલે સમજ્યા ફૂલ બધું પબ્લિક વિખાઈ ગયું છે આ રીતનું જો ભાઈ વરસાદ છે ને ફૂલ એટલે ફૂલ ભાઈ વરસાદ આવે છે તારે આ રીતનું ને આ રીતનું છે બધું કારણ કે બધું પબ્લિક છે ને હવે જાતું રહેશે હવે જઈશું હવે ના ભાઈ વરસાદના ભાઈ તો ઊભા રહી ગયા કારણ કે ભાઈ છાંટા શરૂ છે એવું બધું છે ને આપણે પણ ઊભા રહી ગયા છે એક જગ્યાએ કારણ કે ભાઈ વરસાદ ધોવામાં આવે છે આ રીતનું છે બધા પલળતા બધા મેળો કરે છે આ રીતના જો છતરીઓ લઈ લઈ આ ભાઈ છે સિહોરનો મેળો ભાઈ બધો મેળો જામ્યો છે કા છોકરાને બધા પલ્લી આ બધા છતરીઓ લઈને મેળો કરવા આવે છે તો ગાંડું પબ્લિક થઈ ગયું તો ભાઈ જો ચાલુ ના બધા પલ્લે છે તો બધા તો ટાઈટ ચડી છે બધાને રમકડા લેવાનું બાકી છે કા હજી રમકડા લેવાના બાકી છે ને વરસાદનું ભાઈ બધું છે ને એમાં હંકેલાઈ ગયું છે તે ઘડીક ઊભા છે બધું સમજે આવું બધું છે વરસાદ ભાઈ પાછો ચાલુ થઈ ગયો છે હા ચાર્જિંગનો ડટ્ટો છે કેવું કયું ભાઈ આપણે તો રમકડા લેવા તો અત્યારે લઈ લીધું છે આ રીતનું હા હા આપણે ફાઈમાં યુગભાઈ હતું તો આ ગાડી તો લીધી છે હવે ઘેરે તો બતાવશે કારણ કે ફોન પણ પલ્લી ગયો છે ભાઈ જામે ને આપણે અત્યારે ભાઈ જવાનો સમય થઈ જશે કારણ કે સમયના પ્રભાવ હવે આપણે જવું પડે કારણ કે જવાનું છે બહુ દૂર
એટલે ને ભાઈ અત્યારે ભાઈ વરસાદ ભાઈ અત્યારે ડેન્જર ભાઈ વંધારે કારણ કે પલળતા મેળો કર્યો છે ભાઈ કારણ કે મેળો સાંભળ છે સમજ્યા જો થઈ ગયો ભાઈ મેળાનો આ બધા ભાઈ ગજબના માણસો હતા ભાઈ હવે શિહોરમાં ટ્રાફિક જામ થઈ ગયું છે મેળાનો મેળામાંથી ઘેરે વૈયા કારણ કે ભાઈ બહુ એટલે બહુ વરસાદ હતો ને બહુ એટલે બહુ પડ્યા અને ભાઈ વરસાદ બંધ થવાનું નામ નહોતું લેતો અને ભાઈ બ્લોગ જેવો તેવો બનાવ્યો કારણ કે ચાલુ વરસાદે બ્લોગ બનાવ્યો ફોનમાં પણ ભાઈ થોડુંક પાણી ગીરી ગયું તો ઘેરે તપ્યું માંડ રાગી આવ્યો છે અને હવે જમવા બેસી ગયા છે કાં હા જમવા બેસી ગયા છીએ તારે જો મૈસુરિયમ ને એવું લાવ્યા છીએ વરસાદના પહેલા તે મૈસુરિયમ લઈ આવ્યા છીએ તો ભાઈ મંચુરિયમ જમવામાં મંચુરિયમ ને એવું જમી લી પછી શું લાવ્યા પાછા દેખાડશે તો વિડીયો બનાવી ભાઈ બેસી ગયા છે ને વરસાદમાં ભાઈ કેક મજા આવી મેળાની કેવી મજા આવી જરાક પૂછ્યું બાળકોને જ તે તો કેક મજા આવી ને શું લીધું તમે દેવાંશી બેન તમે શું લીધું બીજું ને બીજું શું લીધું ને ભાઈ તમે તો ભાઈ અમારે યુગભાઈ આવી મોટર લીધી છે તો ભાઈ આવી મોટર લીધી છે 550 કહેતા હતા એને 550 કહેતા હતા ને એને 450 દીધા ખાલી 100 રૂપિયા ઓછા ઉતર્યા તો એ મોટર લીધી છે ને કેવી મજા આવી મેળામાં બહુ મજા આવી મેળામાં તો મેળામાં મજા બહુ આવી વરસાદ ન આવ્યો તો વધારે મજા આવે તેમ હા પછી હાલતા છોકરા રમકડા લઈ દેવા પડે કા પડે હા ભાઈ હાલતા બધું ઠાકેલું હતું ને તો ઓછું કરીને રમકડા લીધા ભાઈ ચાલો ભાઈ હવે બ્લોગને પણ હવે એન્ડ આપી દઈએ કારણ કે બ્લોગ થઈ ગયો છે બહુ મોટો